માંગરોળ તાલુકાના આરણા ગામે રક્તદાન કેમ્પ યોજાયો હતો। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આરણા ગામે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ અને ગિરનારી ગ્રુપ જૂનાગઢ તેમજ શિવમ ચક્ષુદાન આરણાના સહયોગથી તારીખ 7/3/2025 ને શુક્રવારના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। હાજર મહાનુભાવો ગામના સરપંચ બચુભાઈ મકવાણા, શિવમ ચક્ષુદાન આરણાના સંચાલક તેમજ પત્રકાર મિલનભાઈ તેમજ આવેલા ડોક્ટરો વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આજના રક્તદાન કેમ્પમાં ચોરવાડથી મંથનભાઈ ડાભી, ગૌસેવા હોસ્પિટલના કુકસવાડાના નયનભાઈ ઠક્કર, લખમણ બાપા તેમજ બાપા સીતારામ ગૌશાળા ચોરવાડથી જયેશભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવવા ખૂબ સારો એવો સહકાર આપ્યો હતો। રક્તદાન કરવા આવેલા બહેનો માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી। માંગરોળથી પૂજાબેન પિયુષભાઈ પસ્તાના પણ આરણા ગામે રક્તદાન કરવા માટે આવ્યા હતા અને આરણા પેશન્ટ શાળાના બાળકોને આચાર્ય સાહેબ તેમજ ગુરુજનો દ્વારા રક્તદાન શિબિરની મુલાકાત લીધી હતી। નિલેશભાઈ ચાંદેગરાએ રક્તદાન પણ કર્યું હતું। સાથે આરણા એસઆર નંદાણીયા વિદ્યા મંદિરના ભીમસિંહભાઈ નંદાણીયા સાથે જોડાયા હતા અને રક્તદાન કર્યું હતું। આરણા સ્કૂલના બાળકો પણ રક્તદાન કેમ્પની મુલાકાતે આવ્યા હતા। આ રક્તદાન કેમ્પની મુલાકાતથી બાળકોમાં પણ મોટા થઈને રક્તદાન કરવા માટેની ચોક્કસ જાગૃતિ આવશે અને આ રક્તદાન કેમ્પમાં આવેલા રક્તદાતાઓને ગિરનારી ગ્રુપના દિનેશભાઈ રામાણી અને વત્સલભાઈ કારિયા દ્વારા ગિફ્ટ આપવામાં આવી હતી। જે કેસ ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા માંગરોળ।